આગામી મે મહિનામાં યોજાનારી નીટની પરીક્ષાને લઈને એક મોટી ખબર સામે આવી છે। દેશમાં પ્રથમવાર સેન્ટર પસંદગી મામલે કમિટી બનશે। પંચમહાલ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં કમિટી બનાવવામાં આવશે। આ કમિટીમાં એસપી, ડીઈઓ સહિતના ઉચ્ચ અધિકારીઓનો પણ સમાવેશ। ગત વર્ષે પંચમહાલમાં નીટ પરીક્ષા કૌભાંડ ઉજાગર થયા પછી ગેરરીતિ રોકવા માટે આ નિર્ણય લેવાયો છે। કૌભાંડમાં સંડોવાયેલી જય જલારામ સ્કૂલને એનટીએ એટલે કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવી છે। આ વર્ષે નીટની પરીક્ષામાં કોઈપણ ગેરરીતિ ન થાય તે માટે કમિટી પૂરતું ધ્યાન રાખશે। હવે ખાનગી સંસ્થાને પરીક્ષા કેન્દ્ર પણ નહીં ફાળવવામાં આવે। સરકારી બિલ્ડિંગમાં ફાળવવામાં આવશે નીટની પરીક્ષાનું કેન્દ્ર। સંવાદદાતા વિવેક ફોન લાઈન પર છે। વિવેક, આગામી મે મહિનામાં નીટની જે પરીક્ષા છે તે યોજાવાની છે, ત્યારે સેન્ટર પસંદગી મામલે પણ કમિટી પણ બનશે અને જે સમગ્ર કૌભાંડ પંચમહાલમાં સામે આવ્યું હતું નીટની પરીક્ષાને લઈને તેને લઈને પણ આ વખતે સતર્કતા દાખવવામાં આવી છે। શું વધુ જાણકારી? જી, વાત કરીએ તો પંચમહાલમાં જે નીટની પરીક્ષાનો મામલો જે કૌભાંડ થયું હતું તેને લઈને આગામી સમયમાં જે નીટની પરીક્ષા યોજાશે એમાં જે જિલ્લા કલેક્ટર અને અધ્યક્ષતાને લઈને એક મિટિંગ યોજી હતી। મિટિંગમાં 5 સભ્યોની કમિટી બનાવી છે, જેમાં જે નીટની પરીક્ષા છે નિષ્પક્ષ થાય અને સરકારી બિલ્ડિંગમાં થાય તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે। આ જે છે પરીક્ષા કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેને રોકવા માટે કમિટી રચના કરવામાં આવશે અને સ્પષ્ટપણે જે નીટની પરીક્ષા થાય એ સરકારી બિલ્ડિંગમાં થાય તેવા આયોજન પૂર્વક કરવામાં આવી રહ્યું છે। જી બિલકુલ, આભાર વિવેક તમામ જાણકારી માટે।